નમસ્કાર. જીવનમાં આપણે કોઈને પોતાના વિચારો પર ચલાવવું હોય તે પણ મુશ્કેલ છે. તો તમારી કલાકૃતિને કે તમારા દ્વારા બનાવેલી મૂર્તિઓને હજારો એની આસ્થાની રીતે પૂજે તો એ ઘણી મોટી વાત છે. તો આપણા જોડે એક વલસાડના એક એવા જ મૂર્તિકાર ઉપસ્થિત છે, મનોજભાઈ. તો મનોજભાઈ, તમે તમારા જીવનમાં આ મૂર્તિ બનાવવાનું કે કલાકૃતિ આ બધું જે શરૂ ક્યારથી કર્યું? હું એકચ્યુઅલી 10મામાં હતો, ભણીને કાકા જોડે કામ કરતો હતો, ત્યાંથી શરૂઆત કરેલી. એટલે બાળપણથી જ શરૂઆત કરેલી. એમ બાળપણથી તો ઘણી વાર તો એવું હોય કે ઘરમાંથી આપણું જે ઘરનું જ કામ હોય એટલે કરતા હોય, પરંતુ તમને એવું ક્યારે ખબર પડી કે હવે તો મારે આખું જીવન આ જ કરવાનું છે, કે મારું પેશન છે આ? એ એકચ્યુઅલી શું છે, મારા નાનપણથી જ હતો એવો શોખ કે આપણે મૂર્તિ બનાવવાનું શીખવું જ છે. કાકા જોડે શીખતા શીખી ગયા. કાકી બાળપણથી જ મૂર્તિ બનાવે એટલે તમે વલસાડના ઘણા એવા મંડળો જોડે જોડાયેલા હશો. હા, ઘણા એવા આપણા મંડળ છે, જોડાયા છે. એમાં ઘણા એવા મંડળ છે. આઝાદ ચોક છે, લીમડા ચોક છે, પછી હાઉસિંગના રાજા છે. અત્યારે નવા મંડળમાં આપણે એક કિંગ ઓફ ધોબી તલાવ આવ્યું છે. મનોજભાઈ, હાઉસિંગના રાજા છે તે તમારા સાથે ક્યારથી જોડાયેલા છે? હાઉસિંગના રાજા આમ જોવા જાય તો બાળપણથી જ જોડાયેલા છે. ને અહીંયા જયારે મેં સ્ટાર્ટઅપ કરેલું ત્યારથી મારા સાથે જોડાયેલા છે. 2026 હાઉસિંગ રાજાનો કોન્સેપ્ટ શું છે? કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોઈ तात तुम पाही, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक का हो को डरना. સમજવા વાળાને ફક્ત ઈશારો જ કાફી છે. જ્યારે મનોજભાઈ એકલું કારખાનું સ્થાપવાનું વિચાર્યું ને આટલી બધી જે મોટું કારખાનું બન્યું, એની પાછળનું રાજ શું? રાજ તો મિત્ર વર્તુળ છે અને એક મારી વાઈફ છે. વાઈફે ઘણો સપોર્ટ કર્યો મને. મિત્રમાં એક હર્ષલ છે, આપણા અમરીશ છે, વિનય છે. એ મને ખૂબ સપોર્ટ કર્યો છે એ લોકોએ, ફાઇનાન્શિયલી પણ અને ગણપતિના કામમાં પણ. એ અમરીશ અને વિનય એ મૂર્તિ બનાવવા મારી બહુ ઘણી હેલ્પ કરે છે. જે મનોજભાઈની ટીમ છે મારો એક. પછી ઘણા એવા જોઈન્ટ થતા ગયા બીજા, કે એ લોકોને બી હવે ધીરે ધીરે એકલું શીખવાનો મોકો મળે એમ. ને આ વખતે 2026 મનોજભાઈ વલસાડને શું નવું આપવા જઈ રહ્યા છે? આ વખતે 2026 વલસાડને તો બહુ જ બધી નવી એવી વાયરલ મૂર્તિ પણ છે, સ્કેચ વાળી પણ છે, અને કંઈક અલગ પ્રકારનું તમને આ વખતે જોવા મળશે. મનોજભાઈએ બાળપણથી શરૂઆત કરી એટલે ઘણો સંઘર્ષ જોયો હશે, પણ કોઈ દિવસ એવો કોઈ અનુભવ થયો જીવનમાં કે મૂર્તિ બનાવતા બનાવતા કોઈ ચમત્કારિક અનુભવ? હા, થયો છે. આપણે તિથલના રાજા જયારે કાચવાળી બનાવતા હતા ત્યારે એક પ્રશ્ન હતો કે કાચવાળી કેવી રીતે બનાવવું, પણ અમે લઈ લીધો મેં ઓર્ડર કે કરવું જ છે આપણે કંઈક નવું. ધીરે ધીરે કાચ અમને લગાવતા 2 મહિના જતા રહ્યા. તેમાં પાછા કલર વાળા કાચ શોધવાનું બહુ ભારી. એટલે કાચવાળી મૂર્તિ બનાવતા તમને કેવો અનુભવ થયો? એનું કઈ અનુભવ તો જે વસ્તુ નહીં મળવાની હતી તે અમને મળી ગઈ. એટલે બાપાની કૃપાથી જ એ બધું થાય. કેમ કે એ મૂર્તિ જે કાચવાળી મૂર્તિ હતી તેને વલસાડમાં કઈ અલગ જ આકર્ષણ હતું. એ તિથલ રોડના રાજાની કયા વર્ષની મૂર્તિ હતી? એ 2023 ની. ને તિથલ રોડના રાજા આ વર્ષે શું કઈ નવું? આ વખતે નવું છે, એમનો વિઠ્ઠલ સ્વરૂપમાં છે. વિઠ્ઠુ માવલી સ્વરૂપમાં. ઓકે, અલગ. એ પણ તમને આ વખતે અલગ જ ક્રિએશનમાં જોવા મળશે. વિઠ્ઠુ માવલી તમે ઘણા જોયા હશો, પણ એનું આખું રૂપ જ અલગ આવશે આ વખતે. કેમ કે તિથલ રોડના રાજામાં કહેવાય છે કે તિથલ રોડના રાજા તિથલ રોડ પર નીકળે એટલે એ લોકોની મોસ્ટ ઓફ ઊભી જ મૂર્તિ હોય. હા, ઊભી જ હોય છે એમને. એ અલગ શાંતિ નીકળે. એવા તો હવે ઘણા મંડળ છે એવા કે બહુ અલગ શાંતિ નીકળે છે. હાઉસિંગના રાજા છે, આપણા આહિરયુથનો છે, કિંગ ઓફ વલસાડ છે, હવે આઝાદ ચોકના રાજા છે, લીમડા ચોક છે, રામવાડીના રાજા છે. આઝાદ ચોકના રાજા ગયા વર્ષે નાની પણ બ્યુટીફુલ મૂર્તિ એકદમ. હા, કે બાપા એક અલગ જ આકર્ષણ પાછળનું. એ વલસાડના મિડલમાં છે ને, માર્કેટ ટચમાં છે, એટલા માટે. હાઉસ એ બાળપણથી જે કરી રહ્યા હતા એમાં કેવા સંઘર્ષનો સામનો થયો કે જ્યારે ફાઇનાન્શિયલી બી બહુ તકલીફ પડી, ને ઘણી વાર એવું હોય કે 365 દિવસ તો ગણપતિ બાપાની મૂર્તિ નહીં જોઈ, એટલે બીજા કઈ જોબ કરી બધું તમે? ગણપતિ પછી એમ તો માર્બલની મૂર્તિ, મંદિરની મૂર્તિ રંગોનું કામ મળી જ રહી છે, પ્લસ કેનવાસ પેઇન્ટિંગનું કરું છું, રંગોળીનું કરું છું, મેરેજમાં ચાલ્યા કરે છે. એટલે માર્બલની મૂર્તિ એટલે તમે મંદિરોની મૂર્તિ બનાવો છો? રંગવાનું કામ કરું છું.
માર્બલની. આપણા ગુજરાતમાં મૂર્તિમાં બે એવા તહેવારો આવે, એક ગણપતિ બાપ્પાનો તહેવાર, એક દશામાનો તહેવાર. તો મનોજભાઈ, દશામાની મૂર્તિઓના પણ શું ઓર્ડર લે છે? એકચ્યુઅલી શું છે કે દશામાની મૂર્તિનો ઓર્ડર લેવાય, પણ તારીખ મહિનો એક જ મહિનો રહે છે. એમાં પછી અમે દશામાતાને પછી ન્યાય નહીં આપી શકાય આપણાથી, કારણ કે ગણપતિનું જ એટલું કામ હોય એટલા માટે. આ વખતે જે સિવિલ રોડના રાજા છે તે બી કઈ અનેરા સ્વરૂપમાં છે, મહાદેવ સ્વરૂપમાં છે. એ આવશે, તમને એવી બલ્કી અવતારમાં તમને જોવા મળશે આ વખતે. ને કોઈ એવું તમારા પાસે કોઈ એવું મંડળ છે જેને કઈ 50 વર્ષ પૂર્વ થાય છે ને આ વખતે કઈ ભવ્ય છે? હા છે ને, આપણા પાનેરા લીમડા ચોકના રાજા છે, એ એમનું આ વખતે 50મું વર્ષ છે. એ લોકોની દિવ્ય ભવ્ય મૂર્તિ તમને આ વખતે જોવા મળશે. ને વર્ષોથી, છેલ્લા 2-3 વર્ષોથી વલસાડમાં સરકાર જે કિંગ ઓફ ધોબી તલાવ, તે ઘણું એવું નામના ધરાવી ચૂકી છે, તે પણ મનોજભાઈ પાસે આવી ગયા છે. હા, આવી ગયા છે. એ લોકો પહેલા નવસારીથી લાવતા હતા. આ વખતે હું ખૂબ ભાગ્યશાળી છું કે એ મૂર્તિ મારી પાસે આવી છે, ને એક મારી બી એમને કામ આપવાનો એક મોકો મળ્યો છે. મનોજભાઈ, અત્યારે એવું કોઈ વિચારે કે વલસાડની બીજી કોઈ મૂર્તિ બી મેં જે બનાવવાની ઈચ્છા ધરાવતા હોય તેવી કોઈ? મેં એક વલસાડ કા સમ્રાટ છે ને એક મન્નતના રાજા છે. વલસાડવાસીને તમે છાતી ઠોકીને કહી શકો કે તમારે મુંબઈ કે નવસારી કોઈ બી જવાની જરૂરત નહીં મળે. નહીં મળે જરૂર. તેના માટે તમે એ લોકોને શું મેસેજ આપવા માંગો જે બહારે મૂર્તિ લેવા જાય છે? કે મારા બહાર મૂર્તિ જોઈએ, તમને ખબર જ છે, જે બહાર ગયેલા છે એ તમને નજરની સામે જ છે, કામ જોઈને આવે જ છે એ લોકો. એ તો મેં તમને કીધું કે વલસાડ સમ્રાટ અને આપણા મન્નતના રાજા બનાવવાની ઈચ્છા છે આપણી, લોકોને ખબર પડે કામ આપણું. વલસાડના તો તમે બધા મંડળ જેવા આવરી જ લીધા. બહારેથી કોઈ મૂર્તિ આવે છે વલસાડ? બહારેથી આવે છે ને, આપણે ચીખલીથી આવે છે. ચીખલીની તમે ગયા વર્ષે જોઈએ છે ચિંતામણી એવીડી કા રાજા, એનું આગમન પણ અત્યારે 30 જુલાઈ છે. બીજી છે રાઇડર ગ્રુપ, એવી ચીખલી ડેગામની જ છે મૂર્તિ. એ 6 અઠવાડિયે તમે જોવા મળશે તમને અલગ સ્વરૂપમાં. એવીડી ના રાજા તો તમે ગયા વર્ષે બી બનાવેલી હતી. કેટલાક સમયથી જોડાયેલું છે આપણા જોડે? એ 4 વર્ષથી જોડાયેલું છે. એવીડી ના રાજા જે છે તેનું શું છે થીમ? એ આપણા ચિંતામણી છે. એ લોકોનું દર વખતે ચિંતામણી ફિક્સ જ હોય છે કે ચિંતામણી. એવીડી ના રાજા એવું કઈ આ વખતે વાત ફેલાઈ રહી છે કે વલસાડમાં પણ આગમન કરવાનું છે? વાત સાચી છે? વલસાડ સાચી વાત છે. વલસાડમાં અહીંયા આગમન કરવાના છે અને ત્યાં ચીખલીમાં બી કરવાના છે. એટલે આપણે આ જે મનોજભાઈ નું જે આખું જે સંકુલ છે એને આપણે વલસાડનું પરેલ વર્કશોપ એવું કહી શકીએ. હા, એક ને બીજી કોઈ આ વખતે તમે કોઈ એવી કોઈ મૂર્તિ કાઢવાના છે કે જે આઇકોનિક બેલેન્સિંગ કેવું કઈ છે? હા છે, એ આપણા મોગરાવાડીના સુકી તલાવડીની છે. એ તમને ન્યુ લુકમાં બેલેન્સિંગ જોવા મળશે. મનોજભાઈ, કોઈ એવું મૂર્તિ બનાવતા કોઈ એવો અનુભવ કે બાપા હવે મારા પર ગર્વ કરતા છે એવું કઈ? હા, એવી મૂર્તિ છે. એ આપણી આઝાદ ચોકના રાજા જયારે બનાવતો હતો ત્યારે જે એની આંખ બનાવતો હતો ને, પેન્ટ કરતો હતો, ત્યારે એવું લાગતું હતું કે બાપા આપણા પર ઘણી કૃપા કરતા છે. ને ગયા વર્ષે મને યાદ છે, ગયા વર્ષે મનોજભાઈ ના આ જે સંકુલ છે આખું, એમાંથી એક દિવસમાં 11 આગમન, તે કેવી રીતે હેન્ડલ કર્યું? એ આપણા મિત્ર વર્તુળ અને એટલે ગ્રાહકો ઉપર સપોર્ટ કર્યો કે વન બાય વન નીકળતી ગઈ મૂર્તિ. બાકી એક હાથે 11 મૂર્તિ કાઢવાનું કામ બહુ અઘરું છે. મારી ફેમિલી બી અંદર અહીંયા ઇન્વોલ્વ હતી, વાઇફ થી માંડીને પપ્પા થી માંડીને ઘણા બધા સપોર્ટ ચાલે એમ. પોલીસ વર્તુળનો પણ બહુ ખૂબ સપોર્ટ છે કે ત્યારે બધું ટ્રાફિક કેટલું હોય છે એમાં, આટલું મોટું પબ્લિક ને હેન્ડલ કરવાનું કામ બધું પોલીસ વગર પણ કરતા હતા. જે ટાવર વિસ્તારમાં સૌથી વધારે પોપ્યુલર એવી રામવાડીના રાજા, હા, તે બી મનોજભાઈ જ બનાવે છે. ગયા વર્ષે ફર્સ્ટ યર હતું એ લોકોનું. ગયા વર્ષે એમનું ફર્સ્ટ યર હતું. ગયા વર્ષે તો બહુ આકર્ષણ હતું કે ઊભી મૂર્તિ જે અહીંયાથી તમારી નીકળેલી તે કદાચ કોઈની હતી ને, ફર્સ્ટ જ એ જ મૂર્તિ હતી ને, ઊભી મૂર્તિ. ને કઈ અલગ જ સ્વરૂપમાં હતી, કૃષ્ણ સ્વરૂપમાં હતી ગયા વર્ષે. ને આ વર્ષે રામવાડીના રાજાની કોઈ હિન્ટ ખરી તમે આપી શકો? હિન્ટ હવે અત્યારે બહાર પડાય તેવું નથી, પણ તમને કઈક નવું જોવા મળશે એમાં પણ. એટલે રામવાડીના રાજા હજુ બી સસ્પેન્સમાં છે. મિત્રો, આ હતા મનોજભાઈ. મનોજભાઈ આપણા વલસાડમાં ઘણા એવા મંડળોને આવરી લીધા છે ને એવી અલગ અલગ મૂર્તિ બનાવે છે. તો વલસાડમાં તમારે જો બધા આગમનો અલગ અલગ મૂર્તિઓના જોવા હોય તો જેમ જેમ ગણપતિ બાપ્પા નજીક આવે
તેમ મનોજભાઈના સંકુલની બહાર બધા બેસવું એટલે મૂર્તિ દેખાશે તમને બધી નવી નવી. અને આપણે એવું ચાહીએ છીએ કે મનોજભાઈ આમ જ આગળ વધતા રહે, વલસાડની બધી મૂર્તિ બનાવે. નમસ્કાર, જય માતાજી. આવા પોડકાસ્ટને જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે.